नमस्कार। होटल या रेस्टोरेंट में जाकर सभी ने लच्छा पराठा ज़रूर खाया होगा। पनीर की सब्जी के साथ लच्छा पराठा का स्वाद काफ़ी बढ़ जाता है। मुझे ये रेसिपी इसीलिए अच्छी लगती है क्योंकि कम चीज़ें में भी ये लच्छा पराठा तैयार हो जाता है। आप भी होटल या रेस्टोरेंट के स्वाद वाला लच्छा पराठा यदि घर पे बनाकर खाना चाहते हो तो हम आपको इसे बनाने की आसान रेसिपी आज बताने जा रहे हैं। सात्विक रेसिपी की वीडियो सीरीज में आप सभी का तहे दिल से हार्दिक स्वागत है। कल्पवृक्ष परिवार को हृदय से जय स्वामीनारायण, जय श्री कृष्ण, जय सियाराम, हर हर महादेव। प्रियजनों, શરૂઆત હિન્દીમાં થઈ હતી તો કદાચ ડરી ગયા હશો કે આખો વિડીયો હિન્દીમાં હશે કે શું, પણ ચિંતા ના કરશો, અમારી હિન્દીમાં ટ્રેનિંગ ચાલુ છે એટલા માટે એ ઇન્ટ્રો ખાલી હિન્દીમાં લીધો છે. હવે આખી રેસીપી આપણે ગુજરાતીમાં સમજવાની છે. મેં પહેલાં કહ્યું એ રીતે બહુ ઓછી વસ્તુઓનો ઉપયોગ કરી અને આપણે લચ્છા પરાઠા બનાવવાના છે, જેમાં આપણે ઘઉંનો રોટલીનો ઝીણો લોટ લીધો છે. એ ઉપરાંત જોઈએ તો ધાણા નાખવાના છીએ, એનું એકદમ ઝીણું કટિંગ કરીશું. મરચાં છે, ઓપ્શનલ છે, એનું ઝીણું કટિંગ કરવાનું છે. અને તલ છે, કાળા અથવા સફેદ તલનો ઉપયોગ કરીને આપણે લચ્છા પરાઠાની સુંદર સ્વાદિષ્ટ રેસીપી આજે તૈયાર કરીશું. આવો સૌપ્રથમ લોટ બાંધીને તૈયાર કરી લઈએ. ભક્તો, હવે આપણે લોટ બાંધવો છે. એક મોટી મુઠ્ઠીથી એક પરોઠાનું માપ આપણે લઈ શકીએ. અમે સંતો એવી રીતે લેતા હોઈએ છીએ. તમે તમારી રીતે જોઈ લેજો. 2, 3 અને 4. હાલ 4 પરોઠા બનાવવાનો ટ્રાય કરીશું. અને લોટ બાંધવો એ જ મોટી વાત છે. કેટલું મોણ નાખવું એ આપણે હવે આગળ જોઈએ છીએ. કોથમીર છે, એકદમ ઝીણું કટિંગ, વધતા ઓછા પ્રમાણમાં આપણે એને કરી શકીએ. બરાબર, હું થોડું વધારે નાખું છું, તમે જોઈ લેજો. મરચાંનું કટિંગ છે, એ પણ ઓપ્શનલ છે. છોકરા જો ઘરમાં હોય ને એ તીખું ન ખાતા હોય તો સ્કીપ કરી શકીએ છીએ. ઋતુ પ્રમાણે આની અંદર મસાલા બદલી શકતા હોય છે. આમ યુઝ્યુઅલી જનરલી શિયાળામાં બનતા હોય તો આપણે અજમો નાખતા હોઈએ, પણ ઉનાળામાં આપણે હાલ બનાવીએ છીએ તો વરિયાળી છે એને આખી ભાંગી કૂટી અને નાખી શકીએ છીએ. એ અમુક દાણા મોઢામાં આવશે ને તો બહુ સુંદર અને સ્વાદિષ્ટ લાગશે. અને મારા ફેવરિટ તલ, સફેદ અથવા કાળા તલ છે, પણ બહુ સારા લાગતા હોય છે, એ પણ નાખી શકાય છે. સ્વાદ અનુસાર નમક નાખવાનું છે. અને હોમમેડ આપણો ગરમ મસાલો એ પણ ચૂટકી ભર નાખી દઈએ છીએ. આ પણ ઓપ્શનલ છે. ભક્તો, છેલ્લે આપણે મોણ નાખી રહ્યા છીએ. 4 પરાઠા દીઠ આપણે 4 ટેબલ સ્પૂન તેલ હાલ નાખી રહ્યા છીએ. આગળથી 1-2 ટેબલ સ્પૂન પાછળથી આપણે લઈશું, જો ઘટશે તો. સારી રીતે મિક્સ કરી લઈએ. અને રોટલીનો લોટ હોય ને એના જેવો જ આપણે લોટ તૈયાર કરવાનો છે. તમને ખ્યાલ જ હશે કે લચ્છા પરાઠામાં યુઝ્યુઅલી લોકો મેંદાનો લોટ ઉપયોગ કરતા હોય છે, પણ આપણે હેલ્ધી બનાવવા માટે રોટલીનો ઝીણો લોટ આપણે ઘઉંનો લીધો છે, મેંદો આપણે નથી વાપર્યો. ભક્તો, જો હાલ આપણે જોઈએ છે તો મુઠ્ઠી ભાંગી જાય છે. મતલબ મુઠ્ઠી પડતું મોણ નથી નાખવાનું. વધારે બહુ મોણ છે ને તો આગળ જતાં આપણને એ નુકસાનકારક થશે અને લચ્છા પરાઠું છે એ ભાંગી જશે વચ્ચેથી. પણ આપણે મીડિયમ તેલ નાખીએ છીએ હાલ. તો 4 પરોઠા દીઠ આપણે 3 ચમચી પણ તેલ હોય તો પણ ચાલે છે, પણ આપણે હાલ 4 નાખ્યું છે, કંઈ વાંધો નથી. ભક્તો, રોટલી જેવો લોટ આપણો તૈયાર થઈ ગયો છે, પણ 5 થી 10 મિનિટનો આપણે રેસ્ટ આપવો છે. અને હજી થોડોક સોફ્ટ બને એના માટે થોડુંક આપણે પાણી ઉપરથી છાંટી દઈએ છીએ અને પછી એને રેસ્ટ કરવા માટે રાખી દઈએ છીએ. પ્રિયજનો, લચ્છા પરાઠાનો લોટ છે અહીંયા રેસ્ટ કરી રહ્યો છે. ત્યાં સુધીમાં મહત્ત્વની વાત સમજીએ. આપણે આ ચેનલ ઉપર આપણે સાત્વિક રેસિપીઓ શેર કરીએ છીએ અને તમે બધા ખૂબ જ પ્રેમ આપો છો. ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય છે કે સ્વામી, આ બધાની શી જરૂર છે, ભક્તિ ભજનની વાત કરો ને. હા, એ વડીલ મોટા સંતો બધા સંપ્રદાય લેવલે કે આપણા હિન્દુ ધર્મના મોટા સંતો બધી વાત કરે છે, પણ મને એમ લાગે છે કે આપણે જે આ કરી રહ્યા છીએ એ સાત્વિકતાનો પ્રચાર અને પ્રસાર કરી રહ્યા છીએ. અને ભક્ત બનવા માટે, સારા માણસ બનવા માટે સત્વગુણી પ્રધાન હોવું જરૂરી છે. અને ભોજન છે એ સૌથી મોટું એક મહત્ત્વનું માધ્યમ છે. આપણે સૌ જાણીએ છીએ કે હિન્દુઓ હોય છે એમના ઘરની અંદર પણ હવે તામસ પ્રવેશ કરી રહ્યો છે.
સંતાનો યુવાનો મોટા થાય અને પછી દીકરા હોય કે દીકરી એ વ્યસનમાં ચડે છે, માંસાહારમાં ચડે છે, ઈંડા કે બકરા ઇત્યાદિકમાં ચડી જાય છે. અને આપણે સૌ જાણીએ છીએ કે દારૂ પીવો, ઈંડા ખાવા, આ બધું સારા ઘરના માણસો હોય ને, હિન્દુ હોય ને, એમના માટે પણ બહુ નોર્મલ થઈ ગયું છે. હાલાકી એ ન હોવું જોઈએ ને. તો બસ એઝ અ સાધુ તરીકે અમારી ફરજ પણ છે અને મારો એવો પ્રયાસ પણ છે કે ભલે દુનિયા આખી ન સુધરે પણ સમજવાવાળા 2, 5, 10 વ્યક્તિ પણ જો સમજી શકશે તો ખરેખર આપણો આ પ્રયાસ છે એ કારગર સાબિત થશે અને સાર્થક સાબિત થશે. એટલે બહુ મોટો ઉપકાર નથી કરી રહ્યા અને કોઈ એવું ખરાબ કામ પણ નથી કરી રહ્યા. બસ આ બેલેન્સિંગ સમજવું જરૂરી છે અને એના માટે જ આ ઉત્તર આપી રહ્યો છું. ઘણા લોકો કોમેન્ટની અંદર પ્રશ્ન કરતા હોય છે કે સ્વામી આવું શા માટે કરવું જોઈએ, તમે ભક્તિ ભજન ક્યારે કરો છો, આવું બધું કરો છો તો શીની જરૂર છે. પણ મને એમ લાગે છે કે ખરેખર જરૂર છે, કારણ કે માળા કરવાની વાત કરીશું પણ જો માળા થઈ શકે એવું મન જો સાત્વિક નહીં હોય, મન જો શુદ્ધ નહીં હોય, મન શાંત નહીં હોય તો કેવી રીતે માળા થશે? વિચારવાનો મુદ્દો છે. તમે અવશ્ય વિચાર કરશો એવી મને આશા છે. નમસ્તે પ્રિયજનો. સૌથી મહત્ત્વની વાત, આપણે સ્લરી બનાવવાની છે. મેંદાની પણ સ્લરી બનાવી શકીએ, કોર્નસ્ટાર્ચ પણ નાખી શકીએ. હાલ હું 2 ચમચી ઘી લઈ રહ્યો છું. ઓછા તો આપણે કરી શકીએ છીએ. અને આપણી પાસે આ કોર્નસ્ટાર્ચ છે એ રાખીએ છીએ. મેં કઈ રીતે રોટીનો લોટ હોય તો પણ ચાલે છે, મેંદો હોય તો પણ ચાલે છે. મારી જોડે કોર્નસ્ટાર્ચ હોય એટલા માટે હું કોર્નસ્ટાર્ચ નાખું છું. 2 થી 3 ચમચી જેટલો લઈ લઈએ, સારી રીતે ચલાવી લઈએ. નોર્મલ લોહી લઈએ અને આપણે નોર્મલ રોટલી વણીએ છીએ પહેલાં એવી રીતે વણી લેવાનું છે. તમને યાદ હોવું જોઈએ કે લચ્છા પરાઠા છે એને 2 વાર બેલવું પડે છે, વણવું પડે છે. પહેલી વાર છે નોર્મલ રોટલી છે. ભક્તો, અનેક રીતે લચ્છા પરાઠા બનતા હોય છે. આજે 2-3 પ્રકારની રીત આપણે જોઈએ છીએ, અમે સંતો યુઝ્યુઅલી બનાવતા હોઈએ છીએ. તો આપણે જે સ્લરી છે સારી રીતે એને ચોપડી દઈએ. સ્લરી એમ લાગે ઘટે છે તો નહીં બનાવી લેવાની. આખું સારી રીતે સ્પ્રેડ કરી, સ્લરી ઘાટી લાગતી હોય થોડુંક તેલ પણ નાખી શકાય છે, ઘી પણ નાખી શકાય છે. આખામાં સારી રીતે સ્પ્રેડ કરી દઈએ. આછો લોટ આપણે રોટલીનો ઝીણો લોટ નાખીએ છીએ. આ જગ્યાએ કોર્નસ્ટાર્ચ પણ નાખી શકો, મેંદાનો લોટ પણ નાખી શકો છો. હવે ધ્યાનથી જોજો, એક આ બાજુથી વાળીએ છીએ, બીજી છે આપણે આ બાજુથી વાળીએ છીએ. થોડું કડાડી દઈએ. હવે સિમ્પલ ગોળ આપણે રોલ કરી નાખીએ છીએ. થોડુંક આના ઉપર બી લગાડી દઈએ. આ બધી વિધિ છે ને પડ છૂટા પાડવા માટેની વિધિ છે. લચ્છા પરાઠામાં જે લચ્છા બને છે એ આ બધી વિધિથી જ બનતા હોય છે. હવે જે રોલ છે ને એક બાજુથી બેન્ડ વાળી દઈએ, એનો વચ્ચે મૂકીએ છીએ કાપો. કાપો વચ્ચે મૂકીશું એટલે પડ પડી ગયા છૂટા. જુઓ, ખ્યાલ આવ્યો? હવે નીચેથી એકદમ સારી રીતે પ્રેસ કરી લેવાનું એટલે નીચેથી ચોંટી જાય, એટલે વચ્ચે ગેપ ના રહે. અને હવે આને હળવા હાથે વણવાનું છે. ભાખરીની કે રોટલીની જેમ બહાર જઈને વણવાનું નથી, થોડુંક જાડું આપણે રાખીશું. એકાદ વાર લોટ વાળું કરવું પડે તો કરી દઈએ છીએ. સારી રીતે હળવા હાથે વણતા
જાડાશ છે આપણે આપણી રીતે જોઈ લેવાની. ધીમા તાપે પકાવવાનું છે એટલે કાચું તો રહેશે ને. થોડું વધારે પતલું કરીએ તો પણ વાંધો નથી. ચાલો, આટલું પતલું થઈ જાય તો પણ ચાલશે. જે બાજુ આપણી ઉપર હતી એને આપણે નીચે નાખીએ છીએ. ધીમા તાપે હળવા તાપે પકાવતા પકાવતા આગળ વધીએ. પહેલી વાર છે આપણે ઝડપથી એને ફેરવી નાખીએ છીએ. જો તરત જ બળ છે દેખાવા માંડ્યા છે. ગેસની ફ્લેમ થોડીક આપણે ફાસ્ટ કરી શકીએ છીએ. ફક્ત અહીંયા એ વાતનું અનુસંધાન રાખવાનું કે તેલ નાખવાની ઉતાવળ આપણે પહેલાં ના કરીએ. હા, તેલ નાખીએ કે ઘી નાખીએ આપણી પર્સનલ ચોઈસ છે, પણ પહેલાં 2 થી 3 વાર સારી રીતે એને ધીમા તાપે પકાવી લઈએ બંને બાજુથી. પછી છેલ્લે આપણે જ્યારે તેલ નાખીશું તો ઝડપથી દાઝવાની કે વધારે ઘાટી ડિઝાઇન પડવાની શક્યતા ઓછી રહેશે. આપણે ધીમા તાપે પકાવીએ છીએ એટલે તાત્કાલિક આપણે તેલ નથી નાખવાનું. હવે નીચેની બાજુથી જોઈ લઈએ છીએ તો સરસ પાકી ગઈ છે. બરાબર. હવે અડધો મિનિટનો ટાઈમ આપી પછી આપણે ઉપરથી તેલ અથવા ઘી અપ્લાય કરી શકીએ છીએ. મેં સ્લરીમાં ઘી નાખ્યું હતું એટલે ઉપરથી હું રાઈનું તેલ છે લગાવી રહ્યો છું. તમે કોઈ પણ તેલનો ઉપયોગ કે ઘીનો ઉપયોગ કરી શકો છો. હવે આ સાઈડને તેલ લગાવી પાકવા દઈએ. ઉપરની સાઈડ હવે તેલ લગાવી લઈએ પાછું. ગેસની ફ્લેમ ધીમી રાખવાની. જો સરસ પાકી ગઈ છે. નીચેની બાજુ છે પણ સરસ પાકી જાય. પરોઠું આપણું બનીને તૈયાર છે. ભક્તો જુઓ, દરેક પડ છે છૂટા પડી ગયા છે. જુઓ, અને હવે સારી રીતે એકવાર ટેસ્ટ કરી લઈએ તો દરેક પડ છે છૂટા પડી જાય છે. હવે માખણ સાથે અથવા ઘી સાથે ઠાકોરજીને આપણે ધરાવી લેવાનું છે. સારી રીતે વણી લઈએ. હવે આપણે જૂની જે આપણી ઓથેન્ટિક પદ્ધતિ છે એ રીતે આ પરાઠું તૈયાર કરીશું. મેં પહેલાં કહ્યું એ રીતે અનેક પદ્ધતિ અને અનેક ટેકનિકથી લચ્છા પરાઠા બનતા હોય છે. મૂળ વાત તો લચ્છા પડવા જરૂરી છે. બસ સિમ્પલ વાત એટલી છે. સ્લરી બનાવીએ ના બનાવીએ, સીધું જ આપણે ઉપરથી તેલ અથવા ઘી લગાવીએ, પણ ગમે તે રીતે કરીએ લચ્છા પડવા જરૂરી છે. આ પરાઠાને પણ બંને બાજુથી શેકી લઈએ. ભક્તો ચાહીએ તો આપણે આવી રીતે ઢાંકીને પણ કરી શકીએ છીએ, તો એનાથી ગરમી વધારે બનશે અને બંને બાજુથી પાકવાની શક્યતા છે વધારે રહેશે. અડધા મિનિટ પછી જોઈએ છીએ તો ઓલમોસ્ટ નીચેની સાઈડ પાકી ગઈ છે. વાહ! હવે આપણે આ સાઈડ ઉપર તેલ અથવા ઘી લગાવીએ છીએ. બરાબર. તમને લાગશે કે આ રેસીપીમાં તેલ ને ઘી બહુ વધારે વપરાય છે, તો હા, વાત સાચી છે. એટલે માટે લચ્છા પરાઠા મહિને એકાદ વાર ખાઈ શકાય, અઠવાડિયે ના ખાઈ શકાય, મહિને જ ખાઈ શકાય. પચવામાં હેવી હોય છે. પલટાવી લઈએ. નીચેની બાજુ છે અહીંયા પણ તેલ આપણે લગાવી દઈએ. પરાઠું આપણું શેકાઈને તૈયાર છે. જુઓ, વોટર ડિઝાઇન બધા દરેક લેયર જો છૂટા પડી ગયા છે.
એકદમ ક્રિસ્પી થઈ ગયું છે. ત્રીજી ટેકનિક હવે ઝડપથી બતાવી દઉં છું, વિડીયો લાંબો ન થાય એટલા માટે ઝડપથી આપણે ફટાફટ કરીએ. છેલ્લી આપણી શરત પ્રમાણે ઠાકોરજીને ભોગ લગાવવાનું ભૂલશો નહીં. ઘરમાં જે પણ બનાવો, જ્યારે પણ બનાવો, ભગવાનને ભોગ લગાવી અને પછી જ જમવામાં ઉપયોગ કરજો, એ મારી નમ્ર વિનંતી છે. અને હવે સિમ્પલી એના આપણે કાપા પાડી લેવાના છે. હવે આહિસ્તા આહિસ્તા આખી ભેગી કરી લઈએ. સ્લરી લગાવી છે એટલે બહુ ચિંતાનો વિષય નથી.